તો વડોદરામાં આંગણવાડી કર્મચારી મહિલાઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે અને હજુ ઉગ્ર પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારી છે। વડોદરામાં છેલ્લા 3 દિવસથી આંગણવાડીની મહિલાઓ હડતાલ પર ઉતરી છે। આ મહિલાની મુખ્ય માંગ છે કે કામનું ભારણ વધાર્યું છે તો પગાર પણ વધારો। ઓનલાઈન કામગીરીનો બોજો માત્ર 5,500 રૂપિયાના પગારમાં સહન થાય તેમ નથી। એમાં પગાર વધારો માંગે છે બહેનો, અને જે બિલો છે એમાં બહુ ઓછા બિલો મળે છે। અત્યારે મોંઘવારીના સમયમાં કંઈ પૂરું થતું નથી। 50 પૈસા લેખે ચૂકવે છે એ અમને મંજૂર નથી। જે પગાર જે લઘુત્તમ પગાર જે સરકારે જાહેર કર્યો છે 2025 એપ્રિલ 2025 થી લઘુત્તમ પગાર જાહેર કર્યો છે। અત્યારે 1 વર્ષ થયું છે તો સરકાર અત્યાર સુધી ઊંઘ્યા જ કરે છે। જે કર્મચારીને એસીમાં કામ કરવાનું એને 50,000 પગાર, અને અમારા એ તડકામાં કામ કરવાનું એને 5,500 રૂપિયા પગાર। વિરોધ કરનારી મહિલાઓએ કલેક્ટર કચેરીએ પ્રદર્શન કર્યું। વધારાની કામગીરીનો બોજ ઓછો કરવાની માંગ કરી। આ તો એટલું બધું કામ વધારી દીધું છે ને ઓનલાઈન કામગીરી તો 5-5 મિનિટ આ લાવો પેલું લાવો, આ લાવો પેલું લાવો, આખો દિવસ માનસિક સંતુલન ખસકી જાય એટલું બધું ટોર્ચર કરે છે। મહત્વનું છે કે જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારાય છે।